અબડાસા તાલુકાના જખો મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ વિસ્તારમાં આજે એક ટાસ્ક ફોર્સ દ્વારા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને જાણકારી આપવામાં આવી હતી અને કોઈપણ સંદિગ્ધ વસ્તુ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે. હવે જોઈએ જખો આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી અમિત વિશ્વકર્મા તેમજ આઈજીપી AM મુનિયા, SP SJ પરમાર. હવે જોઈએ જખો આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી અમિત વિશ્વકર્મા, આઈજીપી મુનિયા, SP પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં દરિયા કિનારા વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે સમગ્ર ગુજરાતના દરિયાકાંઠે ખાસ ડ્રાઈવનું આયોજન કરવાની સૂચના આપેલ. જે અનુસંધાને મરીન ટાસ્ક ફોર્સ જખો સેક્ટર દ્વારા આજરોજ ડીવાયએસપી ચૌધરીના નેતૃત્વમાં જખો સેક્ટરના સમગ્ર મરીન કમાન્ડો ટીમ દ્વારા જખો બંદર, જખો જેટીથી ભારત સોલ્ટ શિયાળ બારી સુધીના દરિયાઈ તટીય વિસ્તારમાં એક ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ શંકાસ્પદ બોટ, ડ્રગ્સ જેવી કેફી પદાર્થની હેરાફેરી જેવી ગંભીર વિષયો ઉપર ચર્ચા કરી જરૂરી મદદ કરવા અને સૂચના આપવામાં આવી હતી. સાથોસાથ કોઈપણ પ્રકારની સંદિગ્ધ વસ્તુ જણાય તો તુરંત મરીન કમાન્ડો ટીમનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. અને દરિયાઈમાં તૂટી પડેલા જહાજો, બોટ તેમજ મિસાઇલ જેવા યુદ્ધમાં વપરાયેલા સાધનો જે તૂટીને દરિયા મારફતે સામાન દરિયામાં તણાઈ કિનારે આવતા હોય છે તેના વિશે પણ લોકોને અવગત કરવામાં આવ્યા હતા.